करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણના ધાતુઓમાં પહેલો ધાતુ માં અંગ ધાતુ, માપવું, તોલવું। કુલ 24 ધાતુઓ છે। 24 ધાતુઓને યાદ રાખવા માટે દેખાય છે મહાગા દાદા 6 આકારાંત છે। પછી રૂપ રૂપ રૂ, રૂપ રૂ, શ્રુઘ્રુ અને હુહ્રુ। પછી 4 4 ભસ, ધન જન ધીસ, નિજ વિજ વિસતુર। એમાંથી માં અંગ ધાતુ આપણે શરૂઆત કરવાના છીએ। ગઈકાલ સુધીમાં 4 ઉદાહરણ રૂપ સિદ્ધ કરી દીધા હતા। ફરીથી તમારા હાથે કરાવી વર્તમાને લઠ વર્તમાન કાળ પ્રત્યય છે। આત્માનેપદી ધાતુ છે। માં અંગ છે એટલે અંગની હલંત્યમ સૂત્રથી હિત સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપઃ અદર્શન લોપઃ। જ્યોત્યાદિગણ 1907 ક્રમે માં અંગ માને શબ્દે ચ હિતકરણ કરતા માં ધાતુ સંજ્ઞા અને મીમાં આકારાંત અંગ બને છે અને મિમિતે વર્તમાન લઠ વર્તમાન કાળ પરસ્મય આત્મને પદ પ્રથમ પુરુષ એક વચન મિમિતે રૂપ બને છે। સાથે સાથે ડુભ્રુયા, માં અંગ અને ઓહાંગ આટલા 3 ધાતુ એ ભ્રુયાદિ ધાતુ છે। ભ્રુયાદિ ગણ છે, અંતર્ગણ છે, 3 ધાતુ છે અને જેના કારણે સૂત્ર છે 7 4 76 ભ્રુયામિતથી પૂર્વ અભ્યાસમાં રસ્વ અકાર છે એને ઈકાર થઈ જશે। સાથે સાથે રૂ ભ્રુ જે છે એમાં સૂત્ર જુદું લાગુ પડશે। પછી ઋકારાંતમાં ઘૃ હૃ જે છે એ વૈદિક છે, લૌકિકમાં નહીં વપરાય, પણ જેમ જેમ ધાતુ આવશે તેમ તેમ આપણે સ્પષ્ટતા કરતા રહીશું। અત્યારે માત્ર 3ની સ્પષ્ટતા થશે અને પ્રક્રિયા કરીશું ત્યારે 2ની જ કરીશું। 2 એટલે કે માં અંગને પછી ઓહાંગ કરીશું। ડુભ્રુયા હાલ નહીં કરીએ, કેમ તો કે એ ઋકારાંત છે અને ઋકારાંત આવશે એ વખતે એને આપણે કરીશું, એટલે ત્યારે પણ પાછા ભ્રુયામિતમાં આવવું પડશે। અત્યારે તો 2 સળંગ છે, માં અંગ ને ઓહાંગ બંને આત્માનેપદી છે। તો આ તમને ધાતુના દર્શન કરાવ્યા, સાથે સાથે પ્રત્યયના પણ દર્શન કરાવી દઉં, જેમાં 3 પ્રત્યય બદલાય છે। તનો તે ટીત આત્મને પદાનામ ટેરે તે થઈ જશે, એ તો એમને એમ જ રહેશે, પણ આતામ જે છે એ આતામમાં ઈતેની જગ્યાએ આતે થશે। કેમ તો કે આ તો ગીત નહીં લાગે। આ તો ગીત જે છે એ માત્ર અદંત અંગને લાગશે, અનદંત અંગને નહીં લાગે। અને આ તો ગીત નહીં લાગે એટલે સ્વાભાવિક છે કે આગળ પ્રક્રિયા નહીં ચાલે
અને લોપો વ્યોરવલી પણ અસ્તિત્વ આવશે નહીં. આ તો ગીત હોય તો જ લોપો વ્યોરવલી આવે, એટલે આ તો ગીત જ નહીં, એટલે એ થવાનો જ નહીં. પણ ટીત આત્મને પદાનામ તેરે સીધું થશે. અને આત્મને પદેશ્વનતઃ, આત્મને પદેશુ અનતઃ, અનતઃ એટલે અનદંત અંગ, અદંત અંગ નહીં. અને પછી ટીત આત્મને પદાનામ તેરે, તો આત્મને પદેશ્વનતઃથી અત થઈ જશે. અને ટીત આત્મને પદાનામ તેરે કરીશું તો અતનું આતે થઈ જશે, કારણ કે આ તો રહેવાનો જ છે. ઓકે, છમાં છંતની જગ્યાએ અહીંયા બે છે, અનદંતનો ભાગ છે અને અભ્યાસનો ભાગ છે. આપણે અદ અભ્યાસતાથી બંનેના પ્રત્યયો તો એક જ છે, તો અત થશે. અદ અભ્યાસતાથી અત થશે જેની જગ્યાએ, અને ટીત આત્માને પદાનામ ટેરેથી અતે થઈ જશે. ઓકે, થાસમાં થાસ હશે રહેશે. આથામમાં સેમ ઉપરની પ્રક્રિયા પ્રમાણે રહેશે. આ તો ગીત નહીં લાગે, પણ આત્માને પદેશ્વનતઃ અને ટીત આત્માને પદાનામ તેરે યાની આથે થઈ જશે. ઈથે નહીં થાય. ધમમાં ટીત આત્માને પદાનામ તેરે દ્વે એમને એમ જ રહેશે. ઈટમાં પણ ટીત આત્માને પદાનામ તેરે એ રહેશે. વહીમાં ટીત આત્માને પદાનામ તેરે વહે રહેશે. અને મહિયંગમાં પણ ટીત આત્માને પદાનામ તેરેથી મહે રહેશે. માત્ર ત્રણમાં પરિવર્તન આવશે, હાથે, હાથે અને હતે. તો સાથે સાથે બીજી સ્પષ્ટતા આપણે ભ્રુયામિત તો ખરું, શ્લોવ જ્યોત્યાદિ બેસલું કર્તરી શપ, કર્તરી શપ પછી જ્યોત્યાદિ બેસલુંથી લોપ, અને લોપ થવા છતાં પણ પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ, આવું એક સૂત્ર આવે છે, પરિભાષા નિયમ. એના કારણે ભલે પ્રત્યયનો લોપ થાય છે પણ સૂત્ર અર્થ તો કરતું જાય છે. અને પછી શ્લોવથી આપણે દ્વિત્વ કરીએ છીએ, અને પછી આગળ અભ્યાસ કાર્ય કરીએ છીએ. અને અભ્યાસ કાર્યમાં રસ્વ હોય તો દીર્ઘ છે, આ કારણ છે તો એને રસ્વ કરીએ છીએ. પછી રસ્વ કર્યા પછી પ્રિયામિતથી ઈ કરીએ છીએ. અને એ પછી ધ્યાન રાખવાનું છે પ્રત્યયમાં, લકારના પ્રત્યયોમાં, કે પ્રત્યય એ પિત હોય તો કંઈ કરવાનું રહેતું નથી, પણ અપિત હોય ત્યારે પ્રક્રિયા ગીતવત થઈ જાય છે. પણ સાથે સાથે હલાદી હોય તો ઈ હલ્યકો હોથી દીર્ઘ ઈકાર થઈ જશે, આકારનો દીર્ઘ ઈકાર થઈ જશે. અને અજાદી હોય તો જે આકાર છે એનો લોપ થઈ જશે. તો આ ધ્યાન રાખવું પડશે. અને ઈ હલ્યકોમાં બીજું પણ ધ્યાન રાખવાનું કે અઘુ સંજ્ઞક હોવો જોઈએ, ઘુ સંજ્ઞક નહીં. ઘુ સંજ્ઞક હોય તો પાછું નહીં થાય. તો આટલી બાબતો ધ્યાન રાખવી પડે છે. આવી જઈએ સીધા પ્રક્રિયામાં. ફરીથી લઈ લઈએ છીએ તમારા થકી. તો ધાતુ છે મા અંગ, માની નીચે અનુદાત્ત છે અને અંગ હલન છે. સુરેશ, પ્રથમ પુરુષ એક વચન જ. માંગ ધાતુ છે, માંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે માં રહેશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે મામ મામ. પહેલા સપ, સીધું સપ. જો ત્યાં કર્તરી શપ લાગશે. જુહત્યાદિભ્યઃ શ્લો સૂત્રથી સપનો લોપ થશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. હવે સ્લોવ લાવી દઈએ એટલે દ્વિત્વ અભ્યાસ કરવો પડશે ને. સ્લોવથી દ્વિત્વ, શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે મામ મામ થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થતા મમા થશે. ને ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા મીમાન થશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત.
તીત આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. હલાદી અપિત હોવાના કારણે અભ્યાસમાં ઈ હલ્યંગ્યો સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થશે. એટલે મી માં મી તે. સહ મી તે માપે છે, તે તોલે છે. અતિત દેવચન. અંગની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. કર્તરી સપ કર્તરી સપ જ્યોત્યાદિ સ્લુ થી સ્લુ પ્રત્યય લખશે. શ્લુષનું સપનો શ્લુ થઈ જાય એટલે શ્લુથી લોપ થઈ જાય છે, સપનો લોપ થઈ જાય છે. એટલે પેલા કર્તરી સપ લગાડવાનું. હા, અને એ જ સપનો લોપ શ્લુનો અર્થ જ શું થાય? જ્યોત્યાદિ બે શ્લુ કરીએ ને, આ શ્લુ જે કરીએ ને જ્યોત્યાદિ પ્લસ એ આ સપનો જ લોપ કરે છે. કેમ લોપ કરે છે? તો શ્લુ સૂત્ર નંબર છે 1.1.61 અને 60મું જે છે 1.1.60માં 60માં અદર્શનમ લોપ છે. લોપ એટલે શું? સંજ્ઞા બતાવે છે, દર્શન થતા નહીં, એને આપણે લોપ કહીએ. અને પછી 61મું પ્રત્યયસ્ય લુક્ષ્લુલુપ છે, એટલે એ ઉપર લોપ અનુવૃત્તિ તરીકે ઉતરે છે 60માંથી. તો પ્રત્યયમાં રહેલ લુક્ષ્લુ શ્લુ આ આવી ગયો અને લુપહ લુક્ષ્લુ લુપહ, તો 4 લોપ માટે શબ્દો પદો વાપરે છે. અને શ્લુ આખાને લોપ કરી દે છે. પ્રત્યયસ્ય શબ્દ છે, પ્રત્યય. હા, પેલામાં આપણે કર્તરી સપમાં શું કરતા? તો કે પની હલંત્યમને સને લસક્વ કરતા હતા, અને બચતો. પણ અહીંયા તો આખાને જ ઉડાવી દે છે. કેમ? તો કે શ્લુમાં આટલો ફેર. ઓકે, તો શ્લુ આખા સપને પ્રત્યયસ્ય લુક્ષ્લુલુપ. પણ જ્યાં શ્લુ લાગે છે ત્યાં પ્રત્યય લક્ષણ પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ પરિભાષા છે, નિયમ છે. શું કહે છે? તો કે ભલે લોપ થઈ જાય પણ કાર્ય તો કરશે. તો કાર્ય કરવા માટે તો પાછું સૂત્ર લાવવું પડશે. તો શ્લવ સૂત્ર છે. શ્લવ સૂત્ર 6.1.10. શ્લવ થી શું થાય છે? તો કે દીત્વ થાય. દીત્વ મામા મામા. હસોથી અભ્યાસમાં હસો અકાર થશે. પછી હલાદી પહેલા હલત થશે. હા, ને હલાદી અપિત હોવાથી પ્રત્યય છે હવે આપણી પાસે આતામાં તો ગીતા નહીં લાગે, પણ સીધું ટીત આત્માને પદાનામ ટેરે થશે, અથવા ટીત આત્માને પદાનામ ટેરે. તો પહેલા ટી સંજ્ઞા કરવી પડશે. તો આમની થશે પહેલા, તો અને આટલું. તો આ આમની સંજ્ઞા, તો આને ટી સંજ્ઞા એટલે શું કરશું? એત્વ કરીશું. તો આ તે થઈ જશે સીધું. આત્માને પદે સ્વનાતા પણ નહીં લાગે, સીધું આ. અને આ તે કયા પ્રકારનો પ્રત્યય થઈ ગયો? પેલા પિત છે કે અપિત છે? તો કે અપિત છે. અને અપિત તો ગીત નો નિષેધ. આનો લોપ કરવાનો. હવે શું કરશું? તો કે અહીંયા આ છે સ્નાભ્યસ્તયોરાતઃથી આનો લોપ. સ્નાભ્યસ્તયોરાતઃથી આનો લોપ. આનો લોપ એટલે મીમ થયો. અભ્યસ્તમાં રહેલ ઉભય અભ્યસ્ત. હા, તો મહલમ થઈ ગયો અને પાછળ આ છે, જોડી દઈએ તો મીમાં તે કોણ? તો કે તો તે બે માપે છે, તોલે છે. બહુવચનમાં આવી જઈએ. હલકા ધાતુ છે માં
અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા એટલે બચશે માં, પછી કર્તરી શક્તિ સફીકરણ પ્રત્યય આવશે અને જુહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી સપનો લોપ અને જુહોત્યાદિ ગણની ધાતુ હોવાથી શ્લોવ સૂત્ર લાગવાથી દ્વિત્વ થશે એટલે માં. પછી રસ્વ સૂત્રથી માં અને ભૂયામિત સૂત્રથી મીમાં. કાળનો પ્રત્યય છે જો અને આત્માનો પ્રદેશો અનર્થ સૂત્રથી અદભ્યસ્તા સૂત્રથી અત અને જમા રહેલો અતળ તમ બરજા છે એટલે અત અને તીત આત્માને પદાનામ તેરેથી અતે એટલે અજાદી અપિત હોવાથી મોમાં રહેલી આની સ્ના અભ્યસ્ત રાતા સૂત્ર આકારનો લોપ એટલે મીમ થઈ ગયું ને આ બાજુ અતે છે. જોડી દેતા મી મ તે સહતૌ તે માપે છે તે તોલે છે એ બધા માપે છે. તે બધા તોલે છે. મેડમ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. માં અંગ માને ચ સપ માને શબ્દે ચ. મેડમ રમેશ માં ધાતુ છે. બોલો પેલા પ્રકાશમાં આવો. હું બધું કરી રાખું તો પૂછે ને પેલા માંગ ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે, અંગની ઈત સંજ્ઞા થશે. વિકરણ પ્રત્યે સપ વિકરણ રાખશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થઈ જશે. સ્લવ સૂત્રથી ધાતુમાં અભ્યાસમાં દિત્વ થશે એટલે માં રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં આકારના સ્થાને અકાર રસ્વ અકાર થશે એટલે મમાં. ભ્રુયામિત સૂત્રથી રસ્વઈકારનો આદેશ થશે એટલે મીમાં અને પ્રત્યય છે થાસ. થાસમાં થાસ હશે સૂત્રથી સે થઈ જશે. પછી તો જોડી દેવાનું. સે કયા પ્રકારનો પ્રત્યય છે અને કયો સ છે? દંત્ય સ છે. પછી પિત છે કે અપિત છે? અપિત. અપિતમાં હલાદી છે કે અજાદી છે? હલાદી. સ વત્તા એ બરાબર શ આદિમાં છે. હલાદી હોય તો કયું સૂત્ર લાગે? ઈહલ્યકો. ઈહલ્યકો થી શું થાય? ઈહલ્યકો સૂત્રથી શું થશે? દીર્ઘ થશે. દીર્ઘ ઈકાર. કોનો? અભ્યસ્તનો મીમનો. મીનો કે માનો? માનો મી થશે અભ્યસ્તનો એમ. પૂર્વાભ્યાસ ઉપઅભ્યસ્ત. તો મીમી થઈ ગઈ. ત્વમ મિમિતે. મીમી ત્વમ નિમિષે થશે. પેલો દંત્ય સકારનો મૂર્ધન્ય સ થશે. એનું સૂત્ર શું? એનું સૂત્ર આદેશ પ્રત્યયોથી દંત્ય સકારનો મૂર્ધન્ય સ થશે. આદેશ પ્રત્યયોથી દંત્ય સકાર દંત્ય સનો મૂર્ધન્ય સ થશે. તો મીમી સે. ત્વમ મિમિષે તું તોલે છે, માપે છે.
આદેશ પ્રત્યયોમાં પ્રત્યયો 3 સૂત્રો એકી સાથે કામ કરશે તો એનો નિકાલ આવશે. ત્યાં સુધી નિકાલ નહીં આવે. આદેશ અરે સર આપણે દંત્યસ્વરનું મૂર્ધન્ય સ કર્યું તે જ્યોતિ ગણ માટે જ છે ખાલી આ? ના, એવું ગણ માટે છે એવું નહીં. એટલે ભવદી ગણ માટે આપણે ચિહ્ન નથી કર્યું. હે ભવદી ગણ માટે કહું તેના માટે જ કાઢું છું. ક્યારે થાય બરાબર છે. હમ. તો 8-3 ત્રિપાદીનું સૂત્ર છે. સપાદ સપાદ સપ્ત અને ત્રિપાદી. તો 8, 3 ને 59 અંતિમ તબક્કામાં છે. 65 જેટલા સૂત્રો છે. અંતે અરે ના, એ તો ચોથામાં ત્રીજો પાદ છે. આદેશ પ્રત્યયો આ સૂત્ર છે આપણી પાસે. આદેશ પ્રત્યયો તો એની આગલા 2 સૂત્રો આપણે જોવા પડશે અને પછી આનો નંબર આવશે. પૂરું થઈ જશે. નવરું પોકેટ ખાતું. તો આદેશ પ્રત્યયો ષષ્ઠી દ્વિવચન અનુવૃત્તિ સહ એ દંત્ય સકારનું રૂપ બન્યું છે. એ પણ તમને હું 56માં બતાવી દઈશ. પછી આ તો 59મું છે. પછી 58, 56, 58, 58 8, 2, 1 થી ત્રિપાદી ત્રિપાદી શરૂઆત થાય છે. અને અધિકાર જે છે એ સંહિતાયામ એટલે સંધિનો અધિકાર છે. અને સાથે અધિકાર અપદાંતસ્ય મૂર્ધન્ય અને ઈણકોહો 57માં સૂત્રમાં હજી છે. એ પણ અધિકારમાં ચાલી રહ્યું છે. તો ખાસ 3 સૂત્રો પર આપણે ધ્યાન આપીશું. આ આદેશ પ્રત્યયો સમજવું હોય તો જવું પડશે તમને ખાલી સહ ક્યાંથી લાવ્યા અનુવૃત્તિ 56માં એના સહેજ દર્શન કરાવી દઉં. પછી પાછા આવીશું આદેશ પ્રત્યયો સહે સાડહ સહ એમાંથી લાવ્યા. પછી એમાંથી સહ લાવ્યા. પછી 58 જે છે એ પણ આપણે જોવું પડશે. એમાં વર્ણ જોવાના છે પણ તમને હું કહી દઈશ. અને એ પછી હતું અપી તો બરાબર છે, ઠીક છે. 58માં છે એટલે એ તો ખોલી દીધું આપણે. પછી ઈણકો અપદાંત મૂર્ધન્ય 55 છે. અને આ 57 તો આપણે ખોલ્યું કે નહીં ખોલ્યું. ઈણકો હવે તમને આ આદેશ પ્રત્યયો સમજાવવા માટે હું જઈ રહ્યો છું 57માં પહેલા આવીએ. એક જ પદ છે ઈણકોહો 59 સુધી યાત્રા કરવાની છે. તો 57માં ઈણકોહો સૂત્ર જે છે ઇનકોહ પંચમી વિભક્તિ એકવચન કોનું? તો ઈણકુ થશે. ઈણ ઉતારી સ્ક્રીન ચાલી ગઈ.
એક જ મિનિટ. આપણી સ્ક્રીન જ ચાલી ગઈ હતી. તો વાત કરી રહ્યા હતા ઈણકોહો. તો એ ઈણકોહો જે છે એમાં બે વસ્તુ છે. આમ તો બેને ભેગા કરીને એક રૂપ બનાવી દીધું, પંચમી એક વચન. આ દેખાય છે ને, ઈણકોહો દેખાય છે ને? ઓકે. તો પદછેદ કરીએ, ભલે અહીંયા ઈણકોહો એક જ કર્યું છે, પણ એમાં બે વસ્તુ રહેલી છે. એક તો ઈણ પ્રત્યાહાર છે. ઈણ પ્રત્યાહાર. ઈણ પ્રત્યાહારમાં ક્યાં સુધી પહોંચશું? 14 સૂત્રોમાંથી, માહેશ્વર સૂત્રોમાંથી. તો લણ જે છે, છઠ્ઠું સૂત્ર, લણ. પહેલામાં પણ અણ છે, અણ, અયુણ, અને છઠ્ઠામાં લણ છે. તો લણમાં જે છે અણ, આદિરંત્યના સહિતા, ત્યાં સુધી જવાનું છે. તો હવે ત્યાં સુધી જઈએ તો કેટલા વર્ણો આવે ઈણકોમાં? તો પહેલા તો ઈણ પ્રત્યાહાર બતાવવું પડશે. ઈણ પ્રત્યાહાર અને બાદ કરીએ તો 9 અચ છે આપણી પાસે, એમાંથી એક નીકળી ગયો એટલે 8 અચ. પછી એટલે 4 સૂત્રોમાં છે અચ, 4 સૂત્રો છે, અયુણ, રૂલુક અને એ ઓંગ અને એ ઔચ. પછી હયવરટ છે એટલે હ પણ આવી ગયો હયવરટમાં, અને લણ એટલે હ ને લઈને 4 અંતઃસ્થ, હયવરટ લણ એટલે એ 5 અને 8 તેર થયા. ઈણમાં 8 અને 5 હને લઈને, હયવરટ અને લણ. વર્ણો ધ્યાન રાખવાના છે. દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર ક્યારે થાય? આદેશ પ્રત્યયો. એ સૂત્રમાં અનુવૃત્તિ કેટલી છે? તો કે એક ઈણકોહો છે. ઈણકોહોમાં કેટલા વર્ણો છે? 13 છે. 8 અને 5. 8 અચ, અને છોડી દઈએ, આને છોડી દઈએ, બાકીના હયવરટ અને લણ, હયવર અને લ, એટલે 4 અંતસ્થ અને હ સાથે. તો હની અહીંયા પણ જરૂર પડી, નહીં તો હલમાં હ 2 વાર છે, 5મામાં હ છે અને 14મામાં પણ હ છે. તો આ ઈણકોમાં હની જરૂર આવતી હતી એટલે પણ હને અહીંયા સ્વીકારવો પડ્યો. ઓકે. હયવરટમાં હ જ ના હોય તો બીજું એવા 8 કારણો છે. હકાર આદેશો, હકારથી હલ યાની વ્યંજનની શરૂઆત થાય છે. ઓકે. પછી કોહો દેખાય છે, એ કુ છે, ઓલરેડી રૂપ બનાવ્યું છે ઈણકોહો, પણ કુ છે એટલે કુના પાછા 5 ઉમેરો, હજી ક વર્ગના 5 ઉમેરો, કખ ગઘ અંગ, 13 તો થયા હતા, અને બીજા 5 કેટલા થયા? 13 ને 5 18 થયા. 18 થયા, હજી ઉમેરવાનું છે. તો આટલામાં જ ઈણકોહોમાં 18 છે. ઈણકોહોમાં 18 છે. અનુવૃત્તિ સકાર, દંત્ય સકાર સંધિમાં. પછી અપદાંતસ્ય મૂર્ધન્ય થશે. 8 3 55 જે છે, 55 આપણે નહીં ખોલ્યું ને, હા આખું સૂત્ર જ છે. અપદાંતસ્ય મૂર્ધન્ય, પદના અંતે નહીં હોય એવું મૂર્ધન્ય. અધિકાર સૂત્ર છે. અપદાંતસ્ય મૂર્ધન્ય ઇતિ અધિકાર.
अधिकारो अयम् इतः परमस्य पादस्य परिसमाप्तिपर्यन्तं पदान्ते अविद्यमानस्य निर्दिष्टस्य वर्णस्य मूर्धन्यादेशः भवति. પહેલા આને પણ જાણી લઈએ, 55 ને પણ જાણી લઈએ. 4, 55, 56, 57, 58 ને 59 આટલા થયા, 5 થયા ને. તો અપદાંતસ્ય મૂર્ધન્યઃ એ શું કહે છે કે અપદાંત પદના અંતે નહીં હોય એવો કોઈ પણ વર્ણ હશે તો એને મૂર્ધન્ય કરી દેશે. અધિકાર છે, બોર્ડર. અપદાંતસ્ય મૂર્ધન્ય અધિકાર ઈતઃ પરમ અસ્ય, અહીંયાથી માંડીને 55માં સૂત્રથી લઈને પાદસ્ય પરિસમાપ્તિ પર્યંતમ, એટલે કે 8મા અધ્યાયનો 3જો પાદ પૂરો થશે. કેટલે આવશે? 55 છે તો પરિસમાપ્તિ, પાદસ્ય પરિસમાપ્તિ એટલે ચોથો શરૂઆત થાય એની પહેલા 55 થી શરૂઆત કરી અને 3 3 3 4 ને પણ 119, 55 થી લઈને 119 સુધી, ત્યાં સુધી કોનો અધિકાર? અપદાંત કોઈ વર્ણ હોય, પદના અંતે નહીં હોય એવા વર્ણનો મૂર્ધન્ય આદેશ કરશે એવો અધિકાર ચાલશે. ક્યાં સુધી છે? 8, 3, 119, 55 થી લઈને. અચ્છા, તો ઇતઃ પરમસ્ય પદસ્ય પરિસમાપ્તિ પર્યંતમ પદાંતે અવિદ્યમાનસ્ય, પદના, અચ્છા, પદાંતે પદના અંતે નહીં હોય નિર્દિષ્ટસ્ય વર્ણસ્ય મૂર્ધન્ય આદેશઃ ભવતી. જાણી લઈએ. એતत् અધિકાર સૂત્રમ. અધિકાર એટલે પહેલા મૂકી દેશે. અસ્ય અધિકાર 8માધ્યાયસ્ય, 8મા અધ્યાયના 3ય પાદસ્ય સમાપ્તિ પર્યંતમ, એટલે 119 થયો હતા ને આપણે સૂત્રો, ત્યાં સુધી જશે. શું કરશે? અસ્મિન અધિકારે યદિ કશ્ચન વર્ણસ્ય, કોઈ વર્ણ આદેશ ઉક્ત અસ્તિ, આદેશ જો તરીકે લેવામાં આવ્યો હોય, સહ વર્ણ ચ પદાંતેન અસ્તિ, એ વર્ણ પદના અંતે નહીં હોય, તર્હિ તસ્ય વર્ણસ્ય મૂર્ધન્ય આદેશ ભવતિ, મૂર્ધન્ય આદેશ થશે. કિમ નામ મૂર્ધન્ય આદેશ? મૂર્ધન્ય કોને કહેવાય? એસમ વર્ણાનામ ઉચ્ચારણ સ્થાન મૂર્ધા અસ્તિ, જેનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે. તેસુ અંતરતમ વર્ણ આદેશ રૂપેણ, આદેશ રૂપે વિધીયતે, એની વિધિ થશે. ઇતિ અર્થ. અસ્મિન અધિકારે પ્રાય ખાસ કરીને સર્વેષુ સૂત્રેષુ સકાર સ્થાને મૂર્ધન્ય સકાર વિધીયતે, મોટા ભાગે આપણને પરિવર્તન એક જ જોવા મળશે. ખાસ કરીને પ્રાય આ અધિકારમાં મોટા ભાગે સકારસ્ય સ્થાને, દંત્ય સકારસ્ય સ્થાને મૂર્ધન્ય સકાર વિધીયતે, મૂર્ધન્ય સકારનું વિધાન થશે. ભલે આપણી પાસે 19 થયા હતા ને વર્ણ, અરે 18 થયા હતા, 18 થયા, હજી 18 થી એ છે. કેશુચન સ્થલેષુ ઢકારસ્ય સ્થાને ઢકાર અપી, ક્યાંક ધકારનો ઢકાર પણ વિધાન થશે. એટલે પછી મૂર્ધન્ય આદેશ ઇત્યુક્તમ અસ્તિ, નહીં તો પછી સકાર જ કહેત ને, દંત્ય સકારની જગ્યાએ મૂર્ધન્ય સકાર આવું બોલત. પણ કેમ ના આવું કેવું પડ્યું? તો કે ક્યાંક ધકારનો પણ ઢકાર થાય છે, એટલે માત્ર સકારનો સકાર નહીં થતો, દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર નહીં, પણ ક્યાંક ધકારનો ઢકાર હોડ આવશે ક્યાંક. એટલા માટે પછી અપદાંતસ્ય મૂર્ધન્ય કહેવું પડ્યું, નહીં તો સકારસ્ય સકાર કહેવું પડત. અચ્છા, આગળ આવીએ. આમાંથી ઈણ કહો તો આપણે જોઈ લીધું. હવે આ પણ ઉમેરવાનું છે. 18 થયા હતા ને આગળ વર્ણ ઈણ કોહોમાં. અચ્છા, એ ઉપરાંત અપી એટલે પણ, અવ્યય. આ ઉપરાંત પણ નુમ, નુમનો અર્થ કરીશું અનુસ્વાર. નુમનો અર્થ શું કરીશું? અનુસ્વાર.
વિસર્જનીય નુમ વિસર્જનીય સર વ્યવાયે અપી. नुं विसर्जनीय शर्व्यवायेऽपि પહેલા ઈણકો હો, પછી નુમ નુમ વિસર્જનીય સર વ્યવાયે અપી. 58. તો હજી પેલા 18 થયા હતા, એમાં અનુસ્વાર ઉમેરી લઈએ. અનુસ્વાર પછી વિસર્ગ, વિસર્જનીય એટલે વિસર્ગ, અને સર એટલે પ્રત્યાહાર છે. સર પ્રત્યાહાર છે. કેટલા વર્ણો આવશે સરમાં? 3. સ સ સ. વ્યવાયે આ વર્ણો પણ પદની અંદર આવતા હોય તો પણ, હવે આગળ 18 ગણ્યા હતા, 18 ને આ બે 19 ને 20 અયોગવાહ છે બંને, અનુસ્વાર અને વિસર્ગ તો અયોગવાહ છે, સ્વતંત્ર છે જ નહીં, અચને લાગે. અને આ 3 18 19 20 ને 3 23 માંથી કોઈ પણ પદમાં આવશે તો શું થઈ જશે? ઈણકોહ બરાબર 18 છે. અસ્મિન અધિકારે નિર્દિષ્ટ સકારસ્ય દંત્ય સકારસ્ય સકાર મૂર્ધન્ય સકારાદેશ અનુસ્વાર વિસર્ગ સર્વર્ણ એતેષુ આ બધામાંથી, ઈણકો તો લેવાનો છે, આ બધામાંથી કસ્યચન એકસ્ય વ્યવધાને સતી અપી ભવતી. શું કે છે કે પદની અંદર કેટલા 23 થયા ને, એ 23 માંથી કોઈ પણ કસ્યચન એકસ્ય વ્યવધાને, કોઈ પણ એકાદનું વ્યવધાન આવી જાય, અંદર આવી જાય તો શું થઈ જાય? તો કે દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જાય. હવે આપણી પાસે ઉદાહરણ કેવું આવ્યું? તો પાછળ દંત્ય સકાર છે, થાસસે સે, પણ એની પહેલાના વર્ણો જે છે, આગળના વર્ણો, તો આગળના વર્ણમાં સની પહેલો કયો છે? દંત્ય સકારની પહેલા કોણ છે? બતાવવું પડશે. હાલ આપણે રૂપ બનાવ્યું, તો હવે હજી પહેલા હજી તમને પૂરું કરી દઉં, પછી ત્યાં આવું. અચ્છા, તો નુમ, વાહ. હા પહેલા હજી આદેશ પ્રત્યય સુધી જતા રહીએ ને, પછી આમાં આવી જઈએ. ઓકે, તો નુમ વિસર્જનીય સર વ્યવાય અપી. ઈણકોહો, પછી કૂદકો મારી દઈએ, કારણ કે ઈણકોહો પણ સૂત્ર છે સ્વતંત્ર, એમાં 18, પછી આમાં નુમ અનુસ્વાર વિસર્ગ સર 3 વ્યવાય અપી, વ્યવધાનમાં પણ કુલ 23 થઈ જશે. હવે પછી હજી આગળ સૂત્ર આપણે લઈ લઈએ, અધૂરું રહે છે. તો હવે આદેશ પ્રત્યયો આવ્યું, આદેશ પ્રત્યયો સૂત્ર લગાડવાના છે, પણ એની આગળથી અનુવૃત્તિમાં કોને લેવું પડશે? ઈણકોહોને લેવું પડશે. પછી નુમ વિસર્જનીય સર વ્યવાય અપીને લેવું પડશે, અને પછી આદેશ પ્રત્યયો. શું આદેશ થઈ જશે? દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. પણ ક્યારે થશે? તો કે દંત્ય સકારની પહેલા 23 વર્ણનું, 23 માંથી કોઈ પણનું વ્યવધાન હોય. કયા? ઈણકો, ઈણ, કુ કવર્ગ, અનુસ્વાર, વિસર્ગ, સર 3 સ થઈ ગયા પૂરા. વ્યવધાને આપી આદેશ પ્રત્યયો દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. પેલામાં ઢકાર જે થાય છે ધકારનો, એ અલગ સૂત્ર આવશે.
પણ અત્યારે આટલું યાદ રાખવાનું આદેશ પ્રત્યય. તો હવે આપણી પાસે આટલા 23 વર્ણોમાંથી શકારની પહેલા વ્યવધાનમાં કોણ આવ્યું? દેખાય છે સ્ક્રીન પર? હા સર. ત્વમિમિસે. હા, એટલે ટૂંકમાં સકારની પહેલા આ થાસસ સે કર્યો ને, આ દંત્ય સકાર, આ દંત્ય સકાર, તો એના વ્યવધાનમાં એની પહેલા કોણ આવ્યું? દીર્ઘ ઈકાર. દીર્ઘ ઈ આવ્યો. જો આ રેત ને તો પાછો મેળ ના પડત, આદેશ પ્રત્યય ના થાત. કેમ? આપણે તો ઈણની વાત છે, આ તો અણ થઈ જવાનો આ હોય તો. એની પહેલા આપણે ઈ હલ્ય ગોહો કરવું પડ્યું, તો ઈ થયો ને માનો આનો ઈ થયો, અને ઈ થયો એટલે તરત જ આને અસર કરી. કોને? દંત્ય સકારને. આદેશ પ્રત્યયો થી મૂર્ધન્ય સકાર થઈ ગયો. થવાનું કારણ શું? તો વ્યવધાન કોનું છે? ઈકારનું. 13 હોય આમાં, આટલામાં 13 માંથી કોઈ પણ. ખ્યાલ આવી ગયો હવે? હા. ઓકે, આવી જઈએ દ્વિવચનમાં. મધ્યમ પુરુષ. રમેશ, અસ્તિ વા? માંગ ધાતુ છે. ખેલ કેમ કરે છે? અંગની હલનચલન સૂત્ર દીક્ષાના થશે. એક જ મિનિટ. હા, માં અંગ. અંગની હલનચલન સૂત્ર દીક્ષાના થશે. કર્તરી સપ લાગશે. જીહોત્યાદિ સ્લુહ સૂત્રથી સપનો લો. સ્લોહ સૂત્રથી ધાતુમાં દિત્વ બરાબર માં. અશ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે બરાબર માં. પ્રત્યય છે આથામ. હજી અહીંયા હા. ભ્રુયામિતથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ બરાબર માં. હવે પ્રત્યય પ્રત્યય છે આથામ. આથામ. ઈટ આત્માને પદાનામ ટેરે સૂત્રથી આથે. પછી ના અભ્યાસ થયો રાત સૂત્રથી મીમ. આકારનો લોપ. આકારનો લોપ એટલે મીમ થશે. અને પાછળ હાથે છે. જોડી દેતા જોડી દેતા મી માથે. મી માથે. તમે બે માપો છો, તોલો છો. માપો છો, તોલો છો. આ ધાતુ આમ સકર્મક છે, ક્યાંક અકર્મક પણ કહ્યો છે. અકર્મક એટલે આપણે જવું હોય, ચાલવું હોય, દોડવું હોય તો પણ માપવાનું જ થાય. 100 મીટર માપ્યું, કિલોમીટર માપ્યું, તો ત્યારે અકર્મક થઈ જાય. ઓકે, તો મી માથે બહુવચનમાં આવી જઈએ. અતીત. અંગની હલનચલનથી સંજ્ઞા થશે. સ્લોથી દીધો થશે. કર્તરી ગણ લાગશે અને જો તે આદેશ સ્લોથી લોપ થશે. મામાં અને ભ્રુયામિતથી પેલા રસ્વથી મમા અને પછી હસ્વથી હસ્વ આકારનો આદેશ થશે અને ભ્રુયામિતથી હસ્વ ઈકારનો આદેશ થશે. પ્રત્યય
ધ્વમ ધ્વમ ખાસ આથામ ધ્વમ ટીત આત્મને પદાનામ ટેરે તેરે દ્વે 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 કયા પ્રકારનો છે? હલાદી અપિત હલાદી અપિત. અપિત ઈ હલ્યો રોહથી ઈ થશે એટલે મીમી દ્વે મી દ્વે દ્વે યુયમ અરે યુયમ યુયમ મી દ્વે બરાબર છે. આમી અને આમી અને પેલામાં ડબલ વાર છે. તમે બધા માપો છો. સુરેશ એક વચન. ઉત્તમ. માં અંગ ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે મામાં. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વકારનો આદેશ થતા મમાં. દ્વયામી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાં. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ થશે. સ્ના અભ્યાસ તરાતો સૂત્રથી આનો લોપ થશે. અને અજાદી અપિત હોવાના કારણ અજાદી અપિત હોવાના કારણે સીધું જોડી દેવાનું, કશું કરવાનું. અહમ મી મે હું તોલું છું, હું માપું છું. અજાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યાસ થયો રાતાથી આનો લોપ લોપ. અભ્યસ્તમાં તો બની ગયું મીમે. મેડમ દ્વિવચન. માંગ ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી અંગની સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે મામાં. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થશે એટલે મમા. અને નહીં શું થશે? પ્રોયામિત પ્રુયામિત સૂત્ર. પ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાં. પછી પ્રત્યય. પ્રત્યય છે વહી વહે વહી. ટીત આત્માને પદાનામ ટેરેથી વહે થશે. અને હલાદી અપિત હોવાથી ઈહલ્યકો સૂત્રથી ઈ થશે મી થશે. મીમી વહે આવા મીમી વહે. અમે બે તોલીએ છીએ, માપીએ છીએ. અહીંયા કેમ હતું દીર્ઘ નહીં લાગ્યું? ત્યાં અદંત અંગ હતું, અહીંયા અદંત અંગ છે નહીં. આ કારણ અનદંત છે અને હલાદી અપિત છે. ઈ હલ્યગો થી મી થઈ જશે, દીર્ઘ છે. હલકા બહુવચન. ધાતુ છે માંગ. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શપ વિકરણ પ્રત્યય. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ. શ્લોવ સૂત્રથી મામાં દ્વિત્વ થશે એટલે મામાં. રસ્વ સૂત્રથી મમાં. દ્વયામિત સૂત્રથી મીમાં. કાળનો પ્રત્યય છે મહેન. ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી મહે થશે.
હલાદી અપિત હોવાથી ઈ હલ્ય ઘો સૂત્રથી મી મી થશે. અને મહે જોડી દેતા નિમી મહે, વયમ નિમી મહે, અમે બધા માપીએ છીએ, તોલીએ છીએ. રૂપ થઈ ગયા સહ મી મીતે 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 દીર્ઘ મીતે તૌ મીસે મી માં માતે કેટલું ધ્યાન રાખવું પડશે અહીંયા. પછી તે મી મતે મતે મીમતે મીતે મીમતે મીમતે છે, અતે છે કારણ કે આકારનો લોપ છે. સ્નાપ રાતા ત્વમ ત્વમમાં મીસે મીસે મી મીસે સમા મૂર્ધન્ય મીસે મીસે યુવામ મીમાસે માથે હિમાથે આતે યુવામ પછી મીમીદે યમ મી મીમીદે મી વે મી મીધ્વે હલાદી એ હલ્યો. પછી અહમ મીમે મીમે એ છે આકારનો લોપ. સ્નાભ્યાસ થયો રાતા આવામ મી મીમી વહે વહે છે એટલે મીમી વહે ઈ હલ્ય ગો મી વહે અને વયમ મીમી મહે મી મહે તો ધ્યાન રાખવું પડશે ને. તો થઈ ગયા રૂપ સહ મી તે તૌ મીમાતે તે મીમતે મીમતે ત્વમ મીમીસે યુવામ મીમાથે યુયમ મીમીધ્વે. ઉત્તમ પુરુષ અહમ મીમે આવામ મીમી વહે વયમ મીમી મહે. આવું થશે. અને અતિત સહ મીમીતે તૌ મીમાતે તે મીમતે ત્વમ મીમીસે યુવામ મીમાથે યુયમ મીમીદ્વે અહમ મીમે આવા મીમી વહે વયમ મીમી મહે. સુરેશ સહ મીમીતે તૌ મીમાતે તે મીમતે ત્વમ મીમીશે યુવામ મીમાથે યુયમ મીમિત્વે અહમ મીમે આવા મીમી વહે વયમ મીમી મહે. અલકા સહ મીમીતે તૌ મીમાતે તે મીમતે ત્વમ મીમીશે યુવામ મીમાથે યુયમ મીમીદ્વે અહમ મીમે આવામ મીમી વહે વયમ મીમી મહે. મેડમ સહ મીમીતે તૌ મીમાતે તે મીમતે ત્વમ મીમીસે યુવામ મીમાથે યુયમ મીમી ત્વે અહમ મીમે આવામ મીમી વહે વયમ મીમી મહે. બીજી વાર મી બોલો ત્યારે દીર્ઘ વધારે ભાર આપવાનો છે, ડબલ નહીં કે મી 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 મી
રમેશ સહ મિમિતે તવ મીમાતે તે મીમતે ત્વમ મીમીછે યુવામ મીમાથે યુયમ મીમિધ્રે અહમ મીમે આવા મીમી વહે વયમ મીમી મહે. બીજા મીને હજી ભાર આપવાનો રહેશે. દીર્ઘ સહ મિમિતે તવ મિમાતે નહીં તો બે મી હરખી થઈ જાય, રસવત થઈ જાય. ઓકે, છે ડિફિકલ્ટ, કારણ કે એક એક પ્રત્યયને ધ્યાન રાખવો પડે છે. અલાદી કે આઝાદી છે, અપિત તો બરાબર છે. અલાદી હોય તો ઈ હલ્ય ગો અને આઝાદી હોય તો સ્ના અભ્યાસ થયો રાત. આનો લોપ કરી નાખે છે. આ બે જ વસ્તુ છે. આદેશ પ્રત્યયોમાં દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર, આટલું જ છે. નવું જોવા જઈએ તો અતીત, બાકી તો એનું એ ચાલ્યું આવે છે, ખાલી સૂત્ર બદલાયા. રસ્વ પ્રુયામિત, કાર્ય તો એનું એ પાત્ર બદલાઈ ગયું. ઓકે, તો અહીંયા વર્તમાન લટ આત્મને પદ એક લકાર પૂરો કરીએ છીએ. આવતીકાલે બીજો લંગ લકાર આવશે. સેમ વસ્તુ આની આ જ હવે રહેશે. બરાબર, બાકીના શું? આમાં માંગ ધાતુમાંથી આપણે મીમા કરવાનું પહેલા, હા, પછી આપણે રૂપ પેલો પ્રત્યય લગાડવાનો. પ્રત્યય ધ્યાન રાખવો પડે. આત્મને પદમાં કોઈ પિત્ત આવવાનો નહીં, પણ જ્યારે પરસ્મય પદ આવશે ત્યારે પિત્ત આવશે. એ તે વખતે ટીપ ટીપ ટીપમાં જ આવે પેલા તો. ટીપ તો જે સક્સેસ થઈ જાય. આમ તો 6 છે, કુલ 13 છે પિત્ત. 6 ને 7 આવું છે. બંને બાજુ જઈએ, કારણ કે હજી પિત્ત થશે પેલામાં. આની આ અતિદેશથી થશે પિત્ત. આડું તમસ્ય પિત્ત છે, આઝાદી આવશે. એટલે કુલ 13 છે વિકરણ સાથે, સપ સાથે. ઓકે, સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. આ વિષયને જો 1 દિવસ 2 દિવસ જો છૂટી ગયો તો પત્યું, જતું રહે. એક સમય એવો આવે કે બસ કાયમ માટે આ ખેતી કરશો, પછી નહીં ભૂલાય ક્યારે. અને આપણા માટે બીજો કોઈ ઉપાય જ નહીં, રસ્તો નહીં. અને એ જ કરવાનું છે જીવનમાં, બીજું તો કરવાનું જ નહીં. હલકા આ જ કરવાનું છે ને. બસ તો એક સાથે પ્રોગ્રામિંગ એકદમ ઈઝી થશે, કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ. હા, રિસર્ચ ચાલે છે IIT માં. બરાબર છે. ખરું. હજી દીર્ઘ રૂ જે છે ને કીમાં હજી નહીં મુકાયો. રસ્વ રૂ પણ હજી ડબલ પાખ્યું, એને સીધો કોપી મારવું પડે છે. કોપી પેસ્ટ પણ કી ઉપર નહીં હજી સેટ થયો. મંગળમાં. ઓકે, મળીએ કાલે.